Hallelujah. Praise the Lord. સાદની સલામ. એક સરસ પ્રભુએ વિચાર જાણે પૂરો પાડ્યો. આપણે બધા જ આભાર સ્તુતિ કરીએ છીએ નહીં? કંઈક પણ સારું દેખાય, કંઈક સારું થાય, ત્યારે આપણે આભાર સ્તુતિની મીટિંગ કરીએ છીએ નહીં, અને આભાર સ્તુતિના અર્પણો પ્રભુને ચડાવીએ છીએ. સરસ. પ્રભુને પસંદ પડે છે તેમની સ્તુતિની આરાધના. આપણે તેમના લોક છે, તેમના બાળકો છે, અને આપણને તેના માટે સર્જવામાં આવ્યા છે. પણ જેમ પ્રભુ કહે છે, હજી તો એક વાત સંબંધી અધૂરો છે. હા, ચોક્કસ હું એ અધ્યાય તરફ નથી જવા માંગતો, પણ એવી જ રીતના એક બહુ જ અગત્યની બાબત જે આપણા જીવનમાં હોવી જોઈએ, આપણે એનાથી જાણે કે દૂર રહીએ છીએ. આપણે ખુશ છે, એક પ્રકારનો આનંદ છે, આપણે પોતે પણ જાણે કે ગૌરવ અનુભવીએ છીએ કે આવા આશીર્વાદોથી પ્રભુએ મને ભરી દીધો છે, મને ભરી દીધી છે. પણ વાલા મિત્રો, જે બાબતની અગત્યતા છે એ બાબત ઘણી બધી વાર ઘણા બધા લોકોમાં મિસિંગ હોય છે. થોડો વિચાર આવે નહીં કે એવી તો કઈ બાબત હશે. આભાર સ્તુતિ તો કરીએ છીએ, પ્રભુને ધન્યવાદના પર ચડાવીએ છીએ, પણ વાલા મિત્રો, જ્યારે સારું થાય છે અને તમે અને હું જાણીએ છીએ કે આ બાબત આપણાથી બની નથી, આપણાથી શક્ય નથી, આ ખરેખર ઈશ્વરની મહેરબાની છે. આ બાબતો ઈશ્વરના કારણે જ બની છે, અને આ બાબતો ઈશ્વરના લીધે જ થઈ છે. હાલેલુયા. માણસની શક્તિ પ્રમાણે નહીં, માણસની આવડત પ્રમાણે નહીં, માણસની બુદ્ધિ પ્રમાણે નહીં, પણ પ્રભુ દ્વારા આ બાબત બની છે. જ્યારે આપણા જોવામાં, આપણા જીવનમાં એ બાબતો આવે, ત્યારે આપણું વલણ પિત્તરના જેવું હોવું જોઈએ. ગુસ્સાવાળું નહીં. વિચાર આવે નહીં, હજુ પણ વિચાર આવે. પ્રભુ પિત્તરની આગળ હોય છે, અને પિત્તર એમના ચરણોમાં નમી જાય છે. હો પ્રભુ, હું પાપી માણસ છું. કેમ કે જ્યારે ઝાડ નાખે છે અને જે માછલીનો જથ્થો જે જોવે છે અને જાણે છે કે આ પોસિબલ નથી, આવું મારી શક્તિ પ્રમાણે અથવા બીજા મચ્છોરા દ્વારા પોસિબલ નથી, કોઈ પણ માછીમાર આ સમયે આટલી બધી માછલી મેળવી શકે નહીં. No fisherman can catch this much fishes. Hallelujah. કોઈ નહીં, કોઈ એટલે કોઈ નહીં. આપણા જીવનમાં પ્રભુ એવા કામો કરે છે. હાલેલુયા. હું તમને મારી સાક્ષી આપું છું. હું જ્યારે એમ્સમાં પહેલી વાર ગયો સાપુતારાથી,
7 દિવસ જૂનું પેપર લઈને હું ઘરે આવીને એપ્લિકેશન મોકલી ઈમેલ દ્વારા. કલાકમાં જ મારા પર ફોન આવી ગયો. હું જ્યારે ગયો ત્યારે મને પૂછવામાં આવ્યું હતું, તમે શું કર્યું છે, શું અભ્યાસ કર્યો છે? કેમ કે આ અભ્યાસ માટે 3-4 વર્ષનો કોર્સ અને માસ્ટર્સ બહુ જ જરૂરી હતી. ફ્રન્ટ ઓફિસના લેક્ચરર તરીકે એ જાહેરાત હતી અને હું ડિપ્લોમા હોલ્ડર, તેની પાસે સર્ટિફિકેટ, કોર્સ જેવું સર્ટિફિકેટ કહેવાય, મારી કોઈ જ લાયકાત ન હતી એ જોબને માટે. મને 5 પ્રશ્નો પૂછ્યા, એમાંથી 3 ખોટા થયા, 3 રોંગ પડ્યા. એ સર હસતા હતા, તમને જ નોલેજ નથી, તમે શું ભણાવશો? અને જ્યારે પવિત્ર આત્માએ દોરવણી આપી, પવિત્ર આત્મા પિતાએ દોરવણી આપીને મેં કહ્યું કે સર, જો હું બુક્સ વાંચું તો આરામથી ભણાવી શકું છું. હું બુક્સથી દૂર છું, પણ મારા પ્રેક્ટિકલ જેટલું અત્યારે પરફેક્ટ કોઈ નથી. હું ડાયરેક્ટ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને મારું પ્રેક્ટિકલ બહુ બેસ્ટ છે. એમણે તરત જ ફટફટ બેલ માર્યો. મેં કહું, મને એવું લાગ્યું કે હમણાં સિક્યુરિટીને બોલાવશે ને કહેશે અમને બહાર મોકલી દો. પટાવાળો આવ્યો અને કહેશે સ્ટડી ઇન્ચાર્જને બોલાવો. એક પાતળા દુબળા ચશ્મા પહેરેલા ભાઈ ઓફિસમાં આવ્યા, હિન્દી ભાષીમાં બોલતા હતા. મારી સામે કહ્યું कि ये लड़का बैठा है, वो कहता है कि अगर मैं बुक्स पढ़ लूँ तो ये पढ़ा सकता हूँ. પેલા ભાઈ સહેજવાર મારી સામે જોઈ રહ્યા અને જાણે દેવે એમના મનને બદલી નાખ્યું. હા, ક્यों नहीं पढ़ा सकता, एक्सपीरियंस है ने. हालेलुया. મને અપોઇન્ટમેન્ટ લેટર મળ્યો, અપોઇન્ટમેન્ટ લેટર. હાલેલુયા. એ દિવસ હું કોઈ દિવસ ભૂલવાનો નથી. હું ઘરે અપોઇન્ટમેન્ટ લેટર લઈને આવ્યો. મારી ક્ષમતા નહોતી. પ્રભુનો બહુ જ આભાર માન્યો કે પ્રભુ, તમારા કારણે જોબ મળી છે. પિત્તર નમી ગયો. ઓ પ્રભુ, મારાથી દૂર જાઓ, હું પાપી માણસ છું. પ્રભુની નજીક રહેવાને માટે ઉપવાસ કરતા, પ્રાર્થનાઓ કરતા નમ્રતા બહુ જરૂરી છે. બહુ જ જરૂરી છે નમ્રતા. નમ્ર બને વાલા મિત્રો. એક ઘમંડ, તમારામાં ઘમંડ આવી જાય છે કે ના ના, હું મારી કાબેલિયતથી આગળ વધી છું. હું કોઈના લીધે નહીં, કોઈ સેવકના લીધે નહીં, કોઈ મિનિસ્ટ્રીના લીધે નહીં, કોઈ ચર્ચના લીધે નહીં, પણ મારી આવડતના લીધે હું આગળ વધી છું. એ ઘમંડ, એ પાપ વ્યભિચાર કરતાં પણ મોટું છે અને દારૂના નશાઓ કરતાં પણ મોટું છે. કેમ કે ઘમંડ જ્યારે લ્યુસિફરમાં આવ્યો ત્યારે દેવે એને જમીન પર ફેંકી દીધો, એને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો. હાલેલુયા. આભાર સુધી સાથે નમ્રતા બહુ જરૂરી છે. તમે નમ્ર નથી તો તમારી આભાર સુધી પ્રભુની આગળ માન્ય થશે કે નહીં, એ ઈશ્વરનો જવાબ આપે છે. તમારા જીવનમાં આશીર્વાદો દેખાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા માનતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ મારી આભાર સુધી સાથે અમને નમ્ર બનાવો. પ્રભુ અમે જે કંઈ છે તમારા લીધે છે. તમે ઘણા બધાનો પ્રભુ અમારા જીવનમાં ઉપયોગ કર્યો છે. તમે અમારા હૃદયને નમ્ર રાખ્યું છે. પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે તમારી સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જતા તમને વિનંતી કરીએ છીએ. જો કોઈ પણ એવી બાબત અમારાની અંદર અત્યારે છે, અમારામાં ઘમંડ છે, નમ્રતા નથી, અને જે રીતે અમારે આભાર સ્તુતિ કરવી જોઈએ એનાથી અમે દૂર છે, અમને અત્યારે ક્ષમા કરો. રાઈટ નાવ અમે બધા જ જેઓ તમારી આગળ આ સંગતમાં નમેલા છે, અમને ક્ષમા કરો પ્રભુ. જેમ પિત્તરે કબૂલાત કરી, પ્રભુ હું કંઈ નથી, હું કંઈ નથી, મારી પાસેથી જાઓ, હું પાપી છું. પોતાની જાતને પ્રભુના ચરણોમાં જેમ પિત્તરે નમાવી દીધા, હું પાપી માણસ છું. એટલું મોટું કામ એના જીવનમાં તેણે થયેલું જોયું. અને પ્રભુ અમે પણ તમારા મોટા મોટા આશીર્વાદો દ્વારા પ્રાપ્ત કરીને પ્રભુ આ મોટી બાબતો જે અમારાથી કદી પણ પોસિબલ નથી એવી બાબતો અમારા જીવનમાં જ્યારે બનેલી છે, ત્યારે પ્રભુ અમે હવે નમ્ર બનીએ. તમારાથી બધું થયું છે એ કબૂલાત કરીએ, તમને મહિમા આપીએ એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિત્તરની જેમ અમે તમારું કહ્યું માનીએ, પ્રભુ એવું થવા દો. હા પ્રભુ બાપ, અમને નમ્ર બનાવો, ઘમંડ દૂર કરો, અને પ્રભુ સાંજના સમયમાં તમારામાં વધારે મજબૂત બનાવો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી જેમ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો. પ્રભુ બાપ, શુદ્ધ અમને કરો, પવિત્ર કરો. અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ અમને માફ કરો પ્રભુ, અને હજી વધારે અમે આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દો પ્રભુ. અમારી જેમ બધા જ કબૂલ કરે પ્રભુ, અમને માફ કરો. જે કંઈ આજે વચન બોલવામાં આવ્યું છે પ્રભુ, એ વચનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેઓ મુશ્કેલીઓમાં છે તમે એમને મદદ કરજો, સહાય કરજો. માંદગીમાંથી સાજાપણું આપજો. લડાઈ ઝઘડા, FIR, કોર્ટ કેસ, એ બધામાંથી તમે એમને બહાર કાઢજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, લગ્ન જીવનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ.
વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં તમે પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ પ્રભુ, વિકલાંગોને પ્રભુ તમે નોંધ મળો, તેમની મુલાકાત કરો પ્રભુ. તેમના દુઃખને પ્રભુ તમે નોંધ મળ્યા છો પ્રભુ. જેઓ શેતાની માર્ગ પર ચાલી ગયા છે, તમારાથી દૂર થયા છે, તમે તેમને પસ્તાવો કરવાના માટે એક મોકો આપો. તેમની ભૂલ સ્વીકારે, પાછા ફરે એવું થાવ પ્રભુ. મારી મિનિસ્ટ્રી માટે જે અમે 3 બાબતો માંગી છે તમારા ચરણોમાં મૂકી દે છે. તમને થેન્ક યુ કહે છે કે તમે એના રસ્તા ખુલ્લા કરી દીધા છે ને બહુ શોર્ટ ટાઈમમાં અમે 3 બાબતો 2025માં જોવાના છે અને સાક્ષી આપવાના છે. તેના માટે તમારો આભાર માનશે. સાથે દરેક સેવક સેવિકાઓની જરૂરિયાતો તમે પૂરી પાડજો. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. રક્ષણ કરજો, સુરક્ષિત રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ હમણાં સુધી મૂકેલી ભૂલોને માફ કરજો અને ફરીવાર સવારમાં તમારું ભજન કરવા માટે જો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.